આ છેલ્લા કેટલાય વર્ષથી વણઉકલ્યો સવાલ હતો અને બિરસા મુંડાની મૂર્તિને જે પીપેરો ચોકડી પર મૂકવાની હતી એ બાબત ઓલરેડી મામલતદાર સાહેબશ્રીને અને ધાનપુર પોલીસ અધિકારીને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી કે અમે આ મૂર્તિ મૂકીએ છીએ, પણ એ મૂર્તિ મૂકવાનો જે લેટર આપ્યા પછી પણ એમને ડાયરેક્ટ એમની રીતે મૌખિક કીધું છે કે અમે આને નામંજૂર કરીએ છીએ. લેખિત પુરાવા તરીકે અમને કયા કારણોસર એ હેતુ અમને દર્શાવેલો નહોતો અને એ લગભગ આજે 5-6 મહિના પછી પણ એના માટે અમે કાર્યપાલક એટલે પેટા વિભાગ લીમખેડા માર્ગ વાહન વ્યવહાર ખાતામાં અમે ઓલરેડી રજૂઆત પણ કરેલી હતી, પણ તો છતાંય એમને આ ધ્યાને લીધું નહોતું. અને મૂળ જે વાત છે કે બિરસા મુંડાનો જે ચોક છે એ લગભગ આ 2-3 વર્ષ પહેલાં નક્કી થઈ ગયું હતું, એનું નામકરણ થઈ ગયું હતું અને ત્યાર પછી લગભગ 1 વર્ષ પહેલાં ત્યાં જે 3 રસ્તા છે એની વચ્ચેનો ભાગ છે એ ઓલરેડી અમે કોઈ સરકારની જગ્યાને નુકસાન નથી કર્યું કે કોઈ દબાણ પણ નથી, આ ધાર્મિક દબાણ પણ નથી. જે ઓલરેડી પેટા વિભાગ લીમખેડાએ લેટર મોકલ્યો છે એ કોઈ દબાણ નથી. ધાર્મિક દબાણ બિરસા મુંડા ભારતના ક્રાંતિકારી છે, યુવા ક્રાંતિકારી છે, એને ધાર્મિક દબાણ શબ્દનો ઉલ્લેખ ના કરો. આ સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ. અને એ ત્રણ રસ્તાની જે જગ્યા છે એ જગ્યાની અંદર પડતર પડેલી જગ્યાની અંદર 1 વર્ષ પહેલાં સ્તંભ બનાવવામાં આવ્યો હતો, ત્યારે પણ આ દબાણનો હેતુ નહોતો કે દબાણનો મુદ્દો નહોતો. જે દિવસે બિરસા મુંડાનું સ્ટેચ્યુ ત્યાં બન્યું એ દિવસથી જ સરકારને કેમ દબાણ લાગ્યું અને એમાં કયા રાજકીય તત્વો આવું દબાણ કરી રહ્યા છે કે સરકારી માણસોને પણ એનું દબાણ આવે છે? આ એક ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. શું આદિવાસીને એક હાંસિયામાં ધકેલવાનું આ એક ષડયંત્ર થઈ રહ્યું છે? શું આદિવાસીના જે ક્રાંતિકારીઓ છે એમને અત્યાર સુધીના ઇતિહાસ દબાવવામાં આવ્યો છે? અત્યારે આદિવાસી સમાજ જાગી ગયો છે અને બિરસા મુંડાની મૂર્તિને ત્યાં મૂકીને આદિવાસીઓનો ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે આ શું તંત્ર કઈ રીતનું રાજકીય તંત્રના દબાણ હેઠળ આવે છે કે સરકારી દબાણ હેઠળ આવે છે કે જેથી આ બિરસા મુંડાની મૂર્તિને ક્યાંક ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે? એટલે આજે આદિવાસી સમાજ ત્રણ જિલ્લાના લોકો અહીં આવીને મામલતદાર સાહેબશ્રીને આવેદન આપીએ છીએ કે આ મૂર્તિ યથાવત રીતે જેમ છે એમ રહેવી જોઈએ. આ એક અમારી આદિવાસી સમાજની માંગણી છે અને આ માંગણી રહેશે કે બિરસા મુંડાની મૂર્તિને ક્યારેય પણ કોઈ આંચ ના આવવી જોઈએ એવું સરકારે અને પોલીસ પ્રશાસને એની સુરક્ષાની જવાબદારી 100% લેવી જોઈએ કે જેથી એનું માન સન્માન જળવાઈ રહે. જો આ રીતે જો તંત્ર ક્યાંક વેરવિખેર કરવાનો પ્રયત્ન કરશે અને બિરસા મુંડાની મૂર્તિને ક્યાંક પણ આંચ આવશે તો આવનાર સમયની અંદર શું પરિસ્થિતિનું નિર્માણ થશે એ યોજનાબદ્ધ રીતે આદિવાસી સમાજ ધાનપુરની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર જે ઓલરેડી અમે 4 રાજ્યોની જે ભીલ પ્રદેશ કહીએ છીએ એ તો આવશે ને આવશે જ, અને ત્યાર પછી છત્તીસગઢ ને ઝારખંડનો જે વિસ્તાર છે જે ગોંડવાના પ્રદેશ છે એ લોકો પણ આ ધાનપુરના ઘાટામાં આવતા વિચાર નહીં કરે. આ બિરસા મુંડા ચોક નહીં હટે. આ અમારી માંગ છે. આજે લીમખેડાથી એક આદિવાસી